નુકસાનનો તો કોઈ પાર જ નથી, બરાબર. હવે આમાં 1 રૂપિયો ઉપજ થવાનો છે નહીં. હવે અમારા વસ્તીને શું જવાબ આપવાનો? અમારે લાવ્યું મેલ્યું ખાતર બીજવાળો એમને આપવાનું. અમારા નુકસાન 4 થી 5 લાખનું નુકસાન છે. 7 વીઘા તમાકુ વાવી. હવે તમાકુ 1 રૂપિયો ઉપજ થાય એમ નથી. બારી નફાદારો છે. ખર્ચો તો અમે કર્યો તો લગભગ 50,000 ખાતર લાવ્યું હતું, બીજું એમ કે લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો. 1 લાખનો ખર્ચો છે. ખેતી કાઠી રહે. એ સરકાર કોઈ સહાય આલે તો ધન્યવાદ છે, ને કે મરવા દાડો ખેડૂતને છે. અમારે નુકસાનમાં 4 થી 5 લાખનું નુકસાન તમાકુ હતી. એમાં ઉધારે ખાતર લે કોઈ રૂપિયો આલ્યો નથી વેપારીને. ખાતર પૈસા ચેત લઈ ચાલો એ વિચાર કરવાનો. 1 રૂપિયો થાય ને કદી આ બળી ગયો શું હાલવું હવે? આ બારી નોખવું પડી જાય. કોઈ લે તો વેપારી બારી નોખવાનો છે જોઈ. આટલું ભાગા કહ્યું બીજું કમાવવા. બટાટામાં નુકસાન આવ્યું, મગફળીમાં આવ્યું, બધું આવ્યું. પણ આટલું ઉમર સાચી મેળે આ આવ્યું નુકસાન પેલું શું હાલો? વેપારી શેનો હાલો? ખાતર ઉધાર લઈને હાલો કે ના હાલવા? આ નુકસાન જોઈ કોઈ હાલે તો બીજું નાખી કોઈ નુકસાન થોડાક હાલે તો બીજું કોઈ. કમોસમી વરસાદ થવાને કારણે તમાકુમાં મોટા પાયે નુકસાન થયેલ છે, જેથી બિયારણ ખાતરના પણ વધે એમ નથી. અને નાગફળામાં 80 થી 90% ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું હતું, જેથી આજ તમાકુ સડી ગયેલ છે અને ખાતર બની ગયેલ છે. એને કારણે અમે સરકારશ્રીને અને ધારાસભ્ય પ્રવીણભાઈ સાહેબને દરેકને વિનંતી કરીએ કે ગ્રામ સેવક અને તલાટી પાસે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કરે, જેથી અમને વળતર મળે તો અમારા ખેડૂતનું સહાય થશે. બાકી ખેડૂતને હાલે મરવાનો વારો આવ્યો છે એવી પરિસ્થિતિ બનેલી છે.